સુરતની પાંડેસરા પોલીસે 1 વર્ષ જૂના રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। હત્યાના ગુનામાં સજા કાપી રહેલો અને પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો કેદી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। તાપી જિલ્લાના ગાઢ જંગલોમાં છુપાયેલા આ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધો છે। સુરતના પાંડેસરા પોલીસ મથકની ટીમ દ્વારા એક વોન્ટેડ કેદીને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આરોપી દુર્ગેશ ઉર્ફ દીપક પાંડે, જે હત્યાના ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો, તે 1.5 મહિના અગાઉ પેરોલ પર જેલની બહાર આવ્યો હતો। જો કે પેરોલની મુદ્દત પૂરી થવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો। પાંડેસરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પાસેના જંગલ વિસ્તારમાં છુપાયેલો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી જંગલના ઊંડાણવાળા ભાગમાં ફિલ્મી ઢબે દરોડા પાડીને આરોપીને દબોચી લીધો હતો। હાલ પોલીસે આ ફરાર કેદીની અટકાયત કરીને તેને લાજપોર મધ્ય જેલના હવાલે કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે। શ્વેત ક્રાંતિમાં અગ્રેસર સુરતની સુમુલ ડેરીએ હવે જળ સંચયના ક્ષેત્રમાં પણ સુવર્ણ અક્ષરે ઇતિહાસ રચી દીધો છે। વિશ્વ જળ દિવસના અવસરે સુમુલ ડેરી વોટર ક્રેડિટ મેળવનાર દેશનો સૌપ્રથમ સહકારી સંઘ બન્યો છે। પર્યાવરણ જાળવણી અને આધુનિક જળ સંચય પદ્ધતિ દ્વારા સુમુલે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રો માટે એક નવું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ જળ સુરક્ષા માટે એક ક્રાંતિકારી સિદ્ધિ હાંસલ કરી છે। સુમુલ ડેરી સંલગ્ન 100 જેટલી સહકારી દૂધ મંડળીઓ ખાતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની આધુનિક રિચાર્જ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટ થકી અંદાજે 2.5સાથે હવે સુમુલ પર્યાવરણ રક્ષણની નવી પરંપરા સ્થાપિત કરવા જઈ રહી છે। સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો સાથે લગભગ 1000થી વધારે દૂધ મંડળીઓ મારફત શ્વેત ક્રાંતિ મારફત ખૂબ જ સારી એક કામગીરી કરી રહી છે। સાથે સાથે જે રીતે પાણી બચાવવા માટેનું આંદોલન જે રીતે ઊભું થયું ને એમાં પણ 2 વર્ષ અગાઉ લગભગ દૂધ મંડળીઓ લગભગ 100 જેટલી દૂધ મંડળીઓમાં જે રીતે જળ સંચય માટેની જે યોજના લાગુ કરવામાં આવી અને એને કારણે લગભગ 2.5 કરોડ લીટરથી પણ વધારેનું જળ સંચય ખાસ કરીને તાપી અને સુરત જિલ્લાના ઊંડાણના ગામોમાં જળ એ જીવન છે એના અનુસંધાનમાં દૂધ મંડળીઓ અને પશુપાલકો મારફત કરવામાં આવ્યું। આને કારણે સમગ્ર દેશમાં સૌપ્રથમ એક દૂધ સંઘને જળ સંચય માટેની તમારે વોટર ક્રેડિટ જે રીતે આંતરરાષ્ટ્રીય મળી છે એને કારણે ગર્વ થાય છે। અને ખૂબ જ સરસ રીતે જે રીતે શ્વેત ક્રાંતિ આવી, પશુપાલકોને આર્થિક રીતે જે રીતે મજબૂત થયા અને સાથે સાથે જે રીતે પાણી માટેના જે રીતના આંદોલનો થઈ રહ્યા છે એમાં જળ સંચય થઈને ખાસ કરીને જંગલ વિસ્તારમાં ખાસ કરીને ઉનાળામાં ખૂબ જ પાણીની અછત હોય છે। એવા સમયે વધુ વરસાદ પડે ત્યાં પાણી જમીનમાં ઉતારીને જે રીતે દૂધ મંડળીઓ અને ખાસ કરીને પશુપાલકોએ કામગીરી કરી છે અને કારણે એક ખૂબ જ મોટી ક્રેડિટ સુમુલને મળી છે। ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને આવનારા દિવસોમાં હજુ પણ દરેક ગામો ખાસ કરીને 1000થી પણ વધારે ગામોને આની સાથે જોડીને વોટર રિચાર્જની જે કામગીરી સુમુલ કરી રહી છે આવનારા દિવસોમાં ખૂબ જ નાનામાં નાના પશુપાલકના ખેતર સુધી પહોંચાડવામાં મક્કમ। સુરતમાં 2 કરોડની નકલી નોટોના કેસમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટંકિયાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। યોગની આડમાં કોઈ પણ તબીબી ડિગ્રી વગર આયુર્વેદિક સારવાર આપતા આ ઢોંગી બાબા સામે હવે અસલી આયુર્વેદિક ડોક્ટરો મેદાનમાં ઉતર્યા છે। સુરતના ડોક્ટરે એકત્ર થઈને આવા ઊંટવેદ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે। સુરત પોલીસે નકલી નોટોના રેકેટમાં જે પ્રદીપ જોટંકિયાની ધરપકડ કરી હતી તેના નકલી ડોક્ટર હોવાના ખુલાસા બાદ આયુર્વેદિક જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રદીપ જોટંકિયાના માત્ર 12 પાસ હોવા છતાં કોઈ પણ માન્ય ડિગ્રી વગર આયુર્વેદિક ડોક્ટર બની કેન્સર અને હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર બીમારીઓ મટાડવાની ગેરંટી આપતો હતો। આ બાબતને ગંભીરતાથી લઈને સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ એક મહત્વની બેઠક યોજી હતી। ડોક્ટરોનું કહેવું છે કે આવા ઢોંગી તત્વોને કારણે પવિત્ર આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને ડિગ્રીધારી ડોક્ટરોની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે। લોકોના જીવ સાથે રમત રમતા આવા બોગસ ડોક્ટરોને ડામી દેવા માટે સુરતના ડોક્ટર આગામી અઠવાડિયે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને રૂબરૂ મળીને રજૂઆત કરશે। આયુર્વેદના નામે છેતરપિંડી આચરતા તમામ તત્વો સામે કડક પગલાં ભરી દાખલો બેસાડવાની માંગ આ બેઠકમાં કરવામાં આવી હતી।
આપનો પરિચય છે. નમસ્તે, હું ડૉક્ટર રજનીકાંત પટેલ. હું આયુર્વેદ ચિકિત્સક છું અને મારી હોસ્પિટલ અગ્નિવેશ આયુર્વેદ હોસ્પિટલ જે સુરતના યોગી ચોક વિસ્તારમાં છે. અને હું અને અહીં તમે જોઈ શકો છો મારા મિત્ર મંડળ જે છે જેઓ પણ પોતે બધા આયુર્વેદિક તબીબો છે. અને થોડા સમય પહેલાં અમે બધાએ એક રીલ જોઈ હતી અને અમારા ગ્રુપમાં પણ એ રીલ આવી હતી કે જેમાં કોઈ બાબાએ કરન્સી નોટમાં ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા હતા અને એના અમુક કૌભાંડો બહાર આવેલા કે જેમાં પોતે કેન્સર અને અલગ અલગ અઘરી જે બીમારી છે જેને મટાડવાના દાવા કરતા હતા. અને એકાદ વિડીયોમાં તો અમે એ પણ જોયેલું કે કોઈ દર્દીના પેટમાં સોય નાખીને પાણી પણ કાઢતા હતા. તો અમને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને પબ્લિકના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. તો અમે બધા તબીબ મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે આના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થવી જોઈએ. તો અમે છેલ્લે એવા નિર્ણય સુધી પહોંચ્યા કે અમે બધા આવનાર દિવસોમાં પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબશ્રીને મળશું અને એમને વિનંતી કરશું કે આવા જે કાંઈ લોકો સુરતભરમાં તથા આખા ગુજરાતભરમાં કે જેઓની પાસે યોગ્ય લાયકાત નથી, સરકારશ્રી દ્વારા પ્રમાણિત લાયકાત નથી અને છતાં પણ આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે અને લોકોનું જીવન જોખમમાં મુકાય છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને આના કારણે જે લાયકાત ધરાવનાર તબીબો જે છે આયુર્વેદના, એમની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે, જે બહુ ગંભીર વાત કહેવાય. કારણ કે અમારે પણ દર્દીને સમજાવવું પડે છે કે ભાઈ, દર્દી પૂછે છે કે ઓલા બાબાએ દવા આપી હતી તો એનાથી કિડની ફેલ થઈ ગઈ હતી, તો તમારી દવાથી ફેલ થશે કે કેમ? તો એક આ, અને બીજું કે પબ્લિકને પણ એક વિનંતી કે તમે જે કામ કરવું છે એ કામના એક્સપર્ટ પાસે જાઓ. તમારે વાળ કપાવવા છે તો તમે કરિયાણાની દુકાને કા તમે મોચી પાસે નહીં જાઓ ને. તો તમારે તમારા આરોગ્ય બાબતે જો સલાહ લેવી છે તો જે આરોગ્યના જાણકાર છે, જેમ કે MBBS ડૉક્ટર છે, BAMS ડૉક્ટર છે, BHMS ડૉક્ટર છે, અથવા તો બીજી કોઈ ડિગ્રી કે જે સરકાર દ્વારા માન્ય હોય એમની પાસે જઈને જ સલાહ લેવાનો આગ્રહ રાખે. આ જે કોઈ બાબા છે, આચાર્ય છે, ઊંટ વૈદ્યો છે, કાકા બાપા દાદા જે કાંઈ આ બધા બની બેઠેલા લોકો જે છે એ બધાની પાસે ડિગ્રી ચેક કરવી અને પછી જવું. અને સરકારશ્રી અને આ મીડિયાશ્રીઓને પણ મારી ખાસ વિનંતી કે તમારી નજરે જો આવું કોઈ લોકો આવતા હોય અથવા તો કોઈ એવા કેસ આવતા હોય કે જે લોકોએ ડિગ્રી વગરના ડૉક્ટર પાસેથી દવા લીધી હોય અને આરોગ્ય એનું બગડ્યું હોય, તો એને પણ તમે પ્રજા સમક્ષ લાવો, કારણ કે આ જવાબદારી મીડિયાની પણ છે. તો આટલી અપીલ છે અમારા બધા ડૉક્ટર વતી. સમગ્ર ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઊંચે જવાની આગાહી કરી છે. ત્યારે લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. સુરત સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ. જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું. આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ. એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત બપોરના 12 થી 4 ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ. આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ. એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ, જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ. તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હીટસ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ. સ્કૂલે જતા બાળકોને ખાસ તો એટલું જ કે એ લોકો જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હોય તો એને પણ ફિઝિકલ સનસ્ક્રીન લગાવો. આ ઉપરાંત વચ્ચે થોડું લીંબુ પાણી આપતા રહ્યો. તેમજ સ્કૂલમાં ઘણીવાર કેવું છે, ટાઈટ અને સિન્થેટિક પોલિએસ્ટર કપડાઓના યુનિફોર્મ હોય છે,
તો એમાં એવી એડવાઇસ છે કે સુતરાઉ કાપડના યુનિફોર્મ અથવા તો સ્પેશિયલી એ લોકોને બાળકોને ઉનાળા પૂરતી કે સુતરાઉ કપડાઓ પહેરવાની છૂટ આપવામાં આવે, જેથી કરીને ઉનાળામાં આપણે અળાયું જેને કહેતા હોય, અમારી ભાષામાં એને મેલેરિયા કહીએ, કે જે રોગ વારંવાર થતો હોય છે ઉનાળામાં, તો એનાથી બચી શકાય અને દાદરથી પણ બચી શકાય. સુરતના ઉધના વિસ્તારમાં નશાના કાળા કારોબારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે 2 કિશોરોને ઝડપી પાડ્યા છે. નાની ઉંમરમાં આ કિશોરોનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરીમાં થતો હોવાનું બહાર આવતા પોલીસ પણ હરકતમાં આવી છે. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ ઉધના પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં 2 બાળ કિશોરોને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી 9.08 કિલોગ્રામ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 4.54 લાખ રૂપિયા થાય છે. પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ્લે 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આટલી નાની વયના કિશોરો પાસે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ ક્યાં મોટા માથાઓનો હાથ છે તે દિશામાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાઠેના એરિયા છે એમાં એલએન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે, જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે. જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા. આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો. જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે, એમને એને માલ આપવાનો છે. તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું. ક્યાંથી લાવતા હતા અને આજે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિહારથી આવ્યા હતા. બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા. બબલુ કોણ છે ને શું કામ છે એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ